અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાના ભારવાડા ગામના 21 વર્ષીય યુવરાજ નાડિયાના મોતને લઈ અને પરિવારજનોએ તબીબોની બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે। પરિવારના જણાવ્યા મુજબ 3 મહિના પહેલા અકસ્માતમાં પગના ભાગે ઈજા થઈ હતી। પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં બેડ ન હોવાનું કહી 1 મહિના દરમિયાન 3 વખત પરત મોકલાયા બાદ ઓપરેશન કરાયું હતું। સામાન્ય ઓપરેશન બાદ 3 કલાકમાં યુવરાજનું મોત થયું। પરિવારનો દાવો છે કે ઓપરેશન બાદ ઇન્જેક્શન આપ્યા છતાં યુવરાજ ભાનમાં ન આવ્યો। રેસિડેન્ટ ડોક્ટરો વોર્ડ નજીક સિગરેટ પીતા હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। સિક્યુરિટી સ્ટાફની દાદાગીરી અને વિડીયો બનાવનારનો મોબાઈલ છીનવાયાના આક્ષેપની વચ્ચે સુપ્રિન્ટેન્ડન્ટે તપાસની ખાતરી આપી। અમારો રેસિડેન્ટ ડૉક્ટર સિગરેટ પીતો હોય તો એ ચલાવી લેવામાં જ ના આવે। ખૂબ જ કડકાઈથી પૂછવામાં પણ આવ્યું છે, પણ એમના કહેવા પ્રમાણે એમને એમના જીવનમાં સિગરેટને ટચ નથી કર્યો। હવે તમે ને હું કાં તો મારી પાસે કોઈ એવિડન્સ આવે અથવા કોઈ હશે તો ડેફિનેટલી પગલાં લેવામાં આવશે। વાત થઈ જે તમે કહ્યું રેકોર્ડિંગની, તો રેકોર્ડિંગની એટલા માટે છે કે જ્યારે હોસ્પિટલની અંદર બેડ પર હોઈએ, જ્યારે બીજા બધા પેશન્ટ્સ હોસ્પિટલમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે એવું કહેતા હોય છે કે તમે અહીંયા રેકોર્ડિંગ